મિત્રો એક વાત જાણી તમને નવાઈ લાગશે, અમારા ઘરમાં કોઈ જ સોલિટી ફિલ્મ જતું નથી, નોકરી કોઈ કરતા જ નથી, જન્મજાત છે, વારસામાં મળી છે. ધન્યવાદ, જય શ્રી રામ. तो चलिए शुरू करते हैं. સો ગાઈઝ, હું મારા મમ્મીના ઘરે આવી ગઈ છું બધું કામ કમ્પ્લીટ કરીને, અને વાગી ગયા છે 5:30. આજે બહુ થોડું હેડેક હતું એટલે મેં કીધું ચલો આટો મારતા આવીએ, બધાને મળતા આવીએ. અને મારા મમ્મી બી થોડા વહેલા આવવાના છે તો તમને મળાવી દઉં. અત્યારે પપ્પા છે નહીં, ભાઈ એકલો છે એટલે તમને મળાવું. હેલો હેલો, જય શ્રી રામ. બોલો, શું કરે? બસ જો એક બે ભજન તો ગઈ, એમ એક બે લીટી તો ગા તો બધાને આમ મજા આવે. ગાવાનું નહીં દેવાનું તો ગા. બોલો. હા, અને ગાઈસ તમારે બી આના આજની શાયરી સારી લાગે તો આગળ સાંભળ્યું હોય તો મને કમેન્ટ જરૂરથી કરજો. બોલો. हमने शीशा तोड़ दिया इस ख्याल से कि तकदीर बदल जाएगी. हमने शीशा तोड़ दिया इस ख्याल से कि तकदीर बदल जाएगी. हमें क्या मालूम था हर कांच के टुकड़े में तेरी ही तस्वीर नजर आई. वाह वाह, क्या बात है, क्या बात है. लो आ तो भाई तो खुश થઈ ગયા કે મલકાઈ છે. આટો મારતી આવું, માઇન્ડ થોડું ફ્રેશ કરતી આવું, પણ ઘરે આવીને જોયું તો કોઈ હતું નહીં, ખાલી આ એક જ હતો. તમે કહું એને મળી લઉં, બીજું શું કરીએ, બેઠા બેઠા તો કંઈક તો કરવું પડે ને. અને હું અહીંયા આવું એટલે આ બધાને બહુ મજા આવે. કેમ મજા આવે? ટાઈમ પાસ થાય. સાલા ટાઈમ પાસ માટે હું આવું છું કે ટાઈમ પાસ નહીં પણ ટાઈમ પાસ કેવું કે ટાઈમ પાસ નહીં પણ ટાઈમ પાસ કેવું કે પણ આ લોકોને મજા આવે હું આવું, કેમ કે મારે બોલવા બહુ જોઈએ ને એટલે નહીં પૂરેપૂરો ટાઈમ પાસ. નહીં બેસવાનું મારા જોડે. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, મારા મમ્મી આવી ગયા છે, તમને બધાને મળી દઉં. બોલો. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મારા આગળ વધારજો. અને મારી મમ્મી રસોઈમાં એક્સપર્ટ છે તો આપણે ગમે ત્યારે મને ટાઈમ મળશે તો રેસીપી એક ચેનલ ચાલુ કરીશું, બરાબર ને? હાય કહી દે તો. હાય હાય જો હાય કહે છે. જો ગાઈસ, તમે બધાએ એને આગળમાં બહુ સરસ કમેન્ટ આપી હતી તો આજ ફરી પરીને લઈએ છીએ આપણે. પરી જો ફોન પર વાત કરે છે. હાય પરી, હાય કે તો. આવી ગઈ રુદ્રા, કેમ આવી છું તું? ક્યારે? કાલ સવારે. બોલો, કેમ આયા તમે? કેમ છો? કેમ છો? કેમ આયા તમે? હા, પ્રવાસ તમારે જવાનું છે? તમારા કઠવાડામાં ઠંડી કેવી પડે છે? આમ જો તો તમારા પહેલા બ્લોગમાં બધાને બહુ મજા આવી હતી, તો તમારા આ બધાને લઈને કેમ આવ્યા છો? તમે જવાના પ્રવાસ? સો ગાઈઝ, ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું, ફ્રેશન અપ થઈ ગઈ છું. મમ્મીના ઘરેથી આવતા મને થોડું ઘણું લેટ થઈ ગયું કેમ કે મારા સિસ્ટરને બધા હતા. એન્ડ આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર. ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.